તો બાળકો આપણો આગળનો સવાલ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજાવો. માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે શોધી કાઢેલું કે આપણે ચુંબકીય ક્ષેત્રની મદદથી પણ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકીએ છીએ. બહુ અગત્યની શોધ હતી, કારણ કે આ શોધ થઈ ત્યાર પછી વિદ્યુત જનરેટર શોધાયું અને ત્યાર પછી વીજળી આપણા જીવનમાં પ્રવેશી. તો અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના સમજાવતો જે પ્રયોગ છે એના માટેની આકૃતિ દોરેલી છે. આ એક પ્રબળ આ એક વાહક તારનું ગૂંચળું છે અને એ વાહક તારના ગૂંચળાનું જોડાણ ગેલ્વેનોમીટર સાથે કરેલું છે. આપણે આગળ ભણી ગયા કે ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી માપવા માટેનું સાધન છે. એની નજીકમાં એક પ્રબળ ગજિયો ચુંબક રાખેલો છે. શરૂઆતમાં ગૂંચળું અને ચુંબક બંને સ્થિર છે. આ સમયે ગેલ્વેનોમીટરની સોય કોઈ આવર્તન દર્શાવતી નથી, એટલે કે સ્થિર છે. હવે ચુંબકને ઝડપથી ગૂંચળાની નજીક લાવવામાં આવે છે તો ગેલ્વેનોમીટરની સોય જે છે એ જમણી તરફ આવર્તન દર્શાવે છે, આ તરફ આવર્તન દર્શાવે છે. ત્યાર પછી ચુંબકને ઝડપથી લૂપથી ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે છે તો ગેલ્વેનોમીટરની સોયનું આવર્તન ઉલટાઈ જાય, એટલે કે હવે ગેલ્વેનોમીટરની સોય ડાબી તરફ આવર્તન દર્શાવે છે. હવે ચુંબકને સ્થિર રાખવામાં આવે છે અને લૂપને આગળ પાછળ કરવામાં આવે તો પણ આપણને એવા જ પરિણામ મળે છે. જે લૂપની અંદર, એટલે કે વાહકતાના ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો છે એવું દર્શાવે છે. તો જ્યારે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે, ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે ત્યારે ગૂંચળાના બે છેડાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે અને એને કારણે તેમાં વિદ્યુત પ્રવાહ રચાય છે. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે અને તેને અનુરૂપ પ્રવાહ છે એને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. તો માઇકલ ફેરેડે નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે ચુંબકીય ક્ષેત્રની મદદથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે અને આ માટે તેણે પ્રયોગો કરી વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત આપ્યો. આકૃતિમાં ઘણા બધા આંટાવાળું વાહક તારનું એક ગૂંચળું લીધેલું છે અને તેનું જોડાણ ગેલ્વેનોમીટર સાથે કરેલું છે. ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવતું સાધન છે. તેની નજીકમાં એક પ્રબળ ગજિયો ચુંબક રાખેલો છે.
શરૂઆતમાં વાહકતાનું ગૂંચળું અને ચુંબક બંને સ્થિર છે. આ સમયે ગેલ્વેનોમીટરની સોય કોઈ આવર્તન દર્શાવતી નથી. પણ ચુંબકને ઝડપથી ગૂંચળાની નજીક લઈ જવામાં આવે તો ગેલ્વેનોમીટરની સોય આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરની સોય જમણી તરફ આવર્તન દર્શાવે છે. ગેલ્વેનોમીટરની સોય જમણી તરફ આવર્તન દર્શાવે છે. આપણે ચુંબકને ઝડપથી લૂપથી દૂર લઈ જઈએ તો ગેલ્વેનોમીટરની સોય ડાબી તરફ આવર્તન દર્શાવે છે. આપણે કદાચ ચુંબકને સ્થિર રાખી લૂપને આગળ પાછળ એટલે કે ગૂંચળાને આગળ પાછળ કરીએ તો પણ આપણને આવા જ પરિણામ મળે છે. જે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહની હાજરી દર્શાવે છે જ્યારે ચુંબક અને ગૂંચળા વચ્ચે સાપેક્ષ ગતિ થાય છે ત્યારે ગૂંચળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. જેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને પ્રેરિત વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે.
અને તેને અનુરૂપ વિદ્યુત પ્રવાહને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહે છે. અને આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો અને નિયમ લખો. ઓકે, આપણો આગળનો સવાલ છે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેના નિયમનું નામ જણાવો અને નિયમ લખો. તો આપણે હમણાં વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના જોઈએ, એમાં જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ છે એની દિશા નક્કી કરવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે એ નિયમનું નામ લખવાનું છે અને નિયમ જણાવવાનો છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવી હોય તો એના માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે. હવે ફ્લેમિંગના જમણા હાથના નિયમ આ પ્રમાણે છે કે તમારે તમારા જમણા હાથનો અંગૂઠો, પહેલી આંગળી અને વચલી આંગળી ત્રણે એકબીજાને લંબ રહે એવી રીતે રાખવાનું. બરાબર? તો આમાં અંગૂઠો જે છે એ વાહકની ગતિ દર્શાવે છે. વાહક એટલે કે આપણે ચુંબકની ગતિ. ત્યાર પછી પ્રથમ આંગળી જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી હોય તો આપણી જે વચલી આંગળી છે એ વચલી આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. અહીં આકૃતિમાં જો એટલે ખ્યાલ આવશે. આપણો અંગૂઠો જે છે એ વાહકની ગતિ દર્શાવે છે. પ્રથમ આંગળી જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતી હોય તો વચ્ચેની આંગળી જે છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે ફ્લેમિંગના જમણા હાથના નિયમનો ઉપયોગ થાય છે. આ માટે તમારા જમણા હાથનો અંગૂઠો, તર્જની એટલે કે પ્રથમ આંગળી અને વચલી આંગળી એકબીજાને લંબ રહે તેમ રાખવું. જો તર્જની એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવતું હોય, અંગૂઠો એ વાહકની ગતિની દિશા દર્શાવતું હોય તો જે મધ્યમાન આંગળી છે એટલે કે વચલી આંગળી છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે. તો બાળકો, આપણો આગળનો સવાલ છે વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો. તો આપણે અહીંયા વિદ્યુત જનરેટર છે એની આકૃતિ દોરેલી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ બે ચુંબક છે, પ્રબળ ચુંબક. જનરેટરની આકૃતિ સેમ મોટર જેવી જ છે. મોટર અને જનરેટર બંનેની આકૃતિ સરખી જ છે. આપણી ચોપડીની અંદર બે અલગ અલગ પ્રકારના જનરેટરનો રચના દર્શાવેલી છે, એસી જનરેટર અને ડીસી જનરેટર. પરંતુ આ વખતે વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર બંને સવાલ જે છે એ અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલા છે. એટલા માટે આપણે એસી ડીસી બંને જનરેટરની એક કોમન આકૃતિ અને રચના અને કાર્યપદ્ધતિ સમજી લઈએ છીએ. એસી ડીસી અલગ અલગ નથી સમજતા. બરાબર? તો આ બે ચુંબકો છે. તો પહેલાં વાત કરીએ આપણે સિદ્ધાંતની. તો વિદ્યુત જનરેટર જે છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંત પર કાર્ય કરે છે. જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે. હવે એની રચના તો આ બે ચુંબકો છે એન અને એસ. તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રની અંદર વાહકતાનું એક લૂપ રાખેલું હોય છે. લૂપનું જોડાણ ધાતુની આ બે અર્ધવર્તુળાકાર રિંગ પી અને ક્યુ સાથે કરેલું હોય છે. આ રિંગ જે છે એ એક એક્સેલ સાથે જોડાયેલી હોય છે. બરાબર? એક્સેલ ઉપર ફરતી નથી પણ એક્સેલની સાથે જોડાયેલી હોય છે. એક્સેલ ફરે એટલે અર્ધવર્તુળાકાર રિંગ પણ ફરે. રિંગની સાથે ધાતુના બે સ્થિર બ્રશ એક્સ અને વાય જોડેલા હોય છે. બ્રશ ફરતા નથી, માત્ર રિંગ ફરે છે. અને બ્રશના બે છેડાની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. આ રીતની રચના એની છે. હવે જનરેટર કાર્ય કઈ રીતે કરે છે? તો લૂપને યાંત્રિક રીતે ભ્રમણ આપવામાં આવે. હવે લૂપને ભ્રમણ કઈ રીતે આપવામાં આવે? તો અલગ અલગ જગ્યાએ વાહકતાનું લૂપ છે એને અલગ અલગ રીતે ફેરવવામાં આવે છે. જેમ કે જળ વિદ્યુત મથક હોય તો ત્યાં વહેતા પાણીની ગતિ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે. થર્મલ પાવર સ્ટેશનો હોય તો ત્યાં કોલસો બાળી અને પાણી ગરમ કરવામાં આવે. પાણીની જે વરાળ થાય એનાથી વરાળ યંત્ર
એટલે કે બોઇલર ચાલે અને એનાથી આ ગૂંચળું ફરે. કદાચ વિન્ડ પાવર સ્ટેશન હોય, પવન વિદ્યુત મથક હોય, તો વહેતા પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને આ લૂપને ફેરવવામાં આવે છે. આપણા ઘરે અથવા કોઈક સમારંભની અંદર જે નાના પોર્ટેબલ જનરેટર આવે છે એની અંદર પેટ્રોલ, ડીઝલ અથવા કેરોસીનનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ટૂંકમાં દરેક જગ્યાએ રચના તો જનરેટરની સેમ જ હોય છે, ખાલી આ લૂપને ફેરવવા માટેની જે પદ્ધતિ છે અલગ અલગ હોય છે. તો લૂપને આપણે યાંત્રિક રીતે ભ્રમણ આપવામાં આવે એટલે એબી બાજુ છે ઉપર તરફ ખસે છે અને સીડી બાજુ નીચે ખસે છે, અને એને કારણે આ લૂપ સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની માત્રામાં ફેરફાર થાય છે, અને એને કારણે લૂપમાં આ GABCDG આ માર્ગે પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. લૂપ અડધું ભ્રમણ પૂરું કરે ત્યારે રિંગ P જે છે એ બ્રશ વાયના સંપર્કમાં આવી જાય છે, અને રિંગ Q જે છે એ બ્રશ એક્સના સંપર્કમાં આવી જાય છે, અને એને કારણે તો લૂપ અડધું ભ્રમણ પૂરું કરે ત્યારે રિંગ P બ્રશ વાયના સંપર્કમાં આવી જાય અને રિંગ Q બ્રશ એક્સના સંપર્કમાં આવી જાય. એટલે હવે લૂપમાંથી DCBA આ માર્ગે પ્રવાહ વહે છે, કારણ કે DC બાજુ અહીંયા આવી જાય અને AB બાજુ અહીંયા આવી જાય. તો આ પ્રકારનું જનરેટર છે એમાં હંમેશા એક જ દિશામાં પ્રવાહ વહે છે, એટલે આ જનરેટરને DC જનરેટર કહેવાય. આપણે બે અર્ધવર્તુળાકારની રિંગને બદલે ગોળાકાર રિંગનો ઉપયોગ કરવામાં આવે તો આપણે AC પ્રવાહ પણ મેળવી શકીએ છીએ. તો પહેલાં તો વાત કરીએ આપણે સિદ્ધાંતની. તો વિદ્યુત જનરેટર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, અને તે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. ચાલો રચના. તો પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારનું લૂપ રાખેલું હોય છે. લૂપ એટલે ગૂંચળું. આ લૂપનું જોડાણ ધાતુની બે અર્ધવર્તુળાકાર રિંગ P અને Q સાથે કરેલું હોય છે. રિંગની સાથે ધાતુના બે સ્થિર બ્રશ X અને Y જોડેલા હોય છે. રિંગ P અને Q એ એક એક્સેલ સાથે જોડાયેલી હોય છે. અને બ્રશના બે છેડાની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. ચલો, તો આ રીતની રચના છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં વાહકતાનું લૂપ રાખેલું હોય છે. લૂપનું જોડાણ ધાતુની બે
અર્ધવર્તુળાકાર રિંગ પી અને ક્યુ સાથે કરેલું હોય છે. રિંગની સાથે ધાતુના બે સ્થિર બ્રશ એક્સ અને વાય જોડેલા હોય છે. રિંગ પી અને ક્યુ એક એક્સેલ સાથે જોડાયેલી હોય છે અને આ જે બ્રશ છે બ્રશના બે છેડાની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું હોય છે. હવે એની કાર્ય પદ્ધતિ. લૂપને યાંત્રિક રીતે ભ્રમણ આપતા લૂપમાંથી જી એ બી સી ડી જી માર્ગે પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. લૂપને ભ્રમણ આપતા મુદ્દો આપણે કાઢી નાખશું. તો એની કાર્ય પદ્ધતિ. લૂપને યાંત્રિક રીતે ભ્રમણ આપવામાં આવે છે એટલે તેમાંથી આપતા તેની સાથે સંકળાયેલી ચુંબકીય બળ રેખાઓની માત્રામાં ફેરફાર થાય છે. આથી લૂપમાં જી એ બી સી ડી જી માર્ગે પ્રેરિત વિદ્યુત પ્રવાહ વહે છે. લૂપ અડધું ભ્રમણ પૂરું કરે ત્યારે રિંગ પી એ બ્રશ વાયના અને રિંગ ક્યુ એ બ્રશ એક્સના સંપર્કમાં આવે છે. આથી એબી અને સીડી જે બાજુઓ છે એમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. આમ દરેક અડધા ભ્રમણ બાદ એબી અને સીડી બાજુઓમાંથી વહેતા પ્રવાહની દિશા ઉલટાયા કરે છે. આમ આ પ્રકારના જનરેટરમાં કોઈ એક જ દિશામાં પ્રવાહ વહે છે. આથી આ જનરેટરને ડીસી જનરેટર, ડીસી ડાયરેક્ટ કરંટ જનરેટર કહે છે. જો બે અર્ધવર્તુળાકાર રિંગને બદલે એક ગોળાકાર રિંગનો ઉપયોગ કરવામાં આવે
તો એસી પ્રવાહ મેળવી શકાય છે અને આ પ્રકારના જનરેટરને એસી જનરેટર કહે છે।